ભાવનગર શહેરના પ્રતિક આશ્રમ ખાતે હત્યાના કેસમાં 3 આરોપીની અટકાયત કરતી પોલીસ 2 દિવસ અગાઉ રાત્રિના સમયે પ્રતિક આશ્રમ પાસે મુસ્તુભાઈ કાચવાલાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્રણેય આરોપીને પોલીસે કબજે કરી લીધા હતા। આવતીકાલે પોલીસ દ્વારા ત્રણેય આરોપીને ઘટનાસ્થળે લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેવી સંભાવના। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પથિક આશ્રમ અને શાક માર્કેટ જે વિસ્તાર છે તેમાં મારામારીનો બનાવ બનેલ, જેમાં જે ભોગ બનનાર મુસ્તફા ઉર્ફે કાળુભાઈ કાચવાડા અને જે 3 ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી મારવામાં આવેલા અને બાદમાં સરટી હોસ્પિટલમાં દાખલ થયેલ અને બાદમાં તે ત્યાં મૃત્યુ થયેલ। એ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખાલિદભાઈ પઠાણ નાઓએ ખૂનની ફરિયાદ દાખલ કરાવેલ છે, જેમાં હકીકત એવી છે કે અમીર ખાન પઠાણ જે આંબાચોક વિસ્તારમાં રહેતા, ત્યાં આ કામે જે મુખ્ય જે આરોપી જે છે ભોલો, અરમાન ઉર્ફે ભોલો, તે પોતાની બાઇક લઈ અને ત્યાં ગાળો બોલતા અને કાતર મારતા, જે અનુસંધાને આ અમીર ખાને તેના મામા એટલે કે ફરિયાદી ખાલિદભાઈને આ વાત કરેલી અને જે મુખ્ય આરોપીના પિતાશ્રી જે છે સલીમભાઈ લાખાણી, તે આ ફરિયાદીના મિત્ર હોય તેને સમજાવવા માટે આ 4 જણા ગયા અને એનું મન દુઃખ રાખી આ કામે જે 3 આરોપી જે છે અરમાન ઉર્ફે ભોલુ, રહેમાન અને ત્રીજો તેનો કારીગર આફતાબ, આ ત્રણોએ તલવાર તથા છરી ધારણ કરી અને આ જે મુસ્તફાને તેના સાથળના ભાગે ગંભીર ઈજા કરેલી। આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને જુદી જુદી એસઓજી એલસીબીની અને લોકલ પોલીસની ટીમ બનાવેલી અને આ કામે આ ત્રણેય આરોપીને પકડી લેવામાં આવેલા છે। પીઆઈ શ્રી વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે અને તેના આરોપીના 5 દિવસના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છીએ। થેન્ક યુ।